નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજ્યમાં ઘરકંકાસના કારણે અનેક ઘર ઉજળતા હોય તેવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે। ત્યારે અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં ઘરેલું કંકાસના કારણે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સાસુએ પોતાના જમાઈને ઈંટ મારીને હત્યા કરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે। મૃતક યુવક પત્નીને પરત લેવા માટે તેના પિયર આવ્યો હતો, જ્યાં સાસુ સાથે માથાકૂટ થઈ હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે ઘટનામાં ભોગ બનનાર મૃતક પરેશ તડવી અને તેની પત્ની વચ્ચે ઘરકંકાસના કારણે ઝઘડા થતા હતા। આથી પરેશે પત્નીને કંટાળીને નારોલ સ્થિત પોતાના પિયરમાં રહેવા આવી ગઈ હતી। શુક્રવારે રાત્રે પરેશ તેની પત્નીને પરત લેવા માટે તેના સાસરે આવ્યો હતો। આ દરમિયાન પરેશે અને તેની સાસુ દીનાબેન વેગડા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે ઝપાઝપીમાં પરિણમી હતી। જોતજોતામાં મામલો એટલો વરસણ્યો હતો કે જમાઈ પરેશ તડવીએ ગુસ્સામાં આવીને સાસુ પર અસ્ત્ર વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। પોતાના બચાવમાં સાસુએ દીનાબેને નજીકમાં પડેલી ઈંટ ઉઠાવીને જમાઈ પરેશને માથામાં મારી દીધી હતી। પરેશને માથાના ઈંટ વાગતા તેઓને માથામાં ગંભીર ઈજા થઈ હતી ને જે જમીન પર ઢળી પડ્યા હતા અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી